નલિયા ઠંડુ રહેવાનું કારણ એક તો એ છે કે જે હવાના નેચરના કારણે, જે વિન્ડ સર્ક્યુલેશનના કારણે હંમેશા હવાનો એ પ્રકારનો હેબિટ રહી છે કે એ હંમેશા ગરમ પ્રદેશથી ઠંડા પ્રદેશથી ગરમ પ્રદેશમાં જાય, કારણ કે જે ઠંડો પ્રદેશ હોય ત્યાં કને હાઈ પ્રેશર હોય ને ગરમ પ્રદેશમાં લો પ્રેશર આવે. તો જેમ આપણે ઉનાળા પછી જોઈએ છીએ કે ચોમાસું જ્યારે આવે સાઉથમાંથી, ઉનાળામાં શું હોય કે દરિયાનો ભાગ ઠંડો હોય, જમીનનો ભાગ ગરમ હોય, એટલે મોસ્ટલી વિન્ડ છે એ દરિયામાંથી જે ઇવોપરેટેડ ક્લાઉડ બને એને જમીન તરફ લઈ જાય. અને આપણે જોઈએ છીએ કે સાઉથ ઇન્ડિયામાંથી હંમેશા મોન્સૂન શિફ્ટ થઈને નોર્થ ઇન્ડિયામાં જાય. શિયાળામાં ઊંધું થાય છે. શિયાળામાં શું થાય છે કે દરિયાઈ ભાગ થોડોક ગરમ હોય છે અને જમીનનો ભાગ, ખાસ કરીને નોર્થ ઇન્ડિયામાં જે હિમાલય, લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર છે ત્યાં સ્નો અને આઈસ કેપ અને ગ્લેશિયર્સ હોય છે તો એ ભાગ ઠંડો હોય છે. તો આ સિઝનની અંદર બેઝિકલી જે વિન્ડ છે એ અગેન ઠંડા પાર્ટથી ગરમ પાર્ટ તરફ માઇગ્રેટ થાય છે. અને તમે જોઈ શકો છો મેપ ઉપરથી કે એને નિયરેસ્ટ ગરમ ભાગ કયો આવવા માટે, તો જે જમ્મુ કાશ્મીરના ભાગથી નિયરેસ્ટ જે દરિયો લાગુ પડે છે કચ્છનો દરિયો લાગુ પડે છે. કચ્છમાં પણ નિયરેસ્ટ દરિયો જે લાગુ પડે છે નલિયા જખૌ સાઈડનો દરિયો લાગુ પડે છે. એટલા માટે શિયાળાની અંદર જે જમ્મુ કાશ્મીરમાંથી જે ઠંડી હવા છે એ ગરમ પ્રદેશ તરફ જાય છે દરિયા તરફ, તો વચમાં આપણું રાજસ્થાન, હરિયાણા અને કચ્છ આવે છે. બીજા બધી જગ્યાએ પણ આવું થાય, પણ બીજી બધી જગ્યાએ પર્વતમાળા એક બેરિયર બની ગયા છે. જ્યારે હવા કાશ્મીરથી કરીને કચ્છ સુધી કોઈ એવા માઉન્ટેનના બેરિયર નથી. અરાવલી પણ ઈસ્ટમાં રહી જાય છે, ખાલી ફ્લેટ તમને ખેતરો અને વાડીઓ આવે છે પંજાબ હરિયાણાની, થાર ડેઝર્ટ આવે છે. અને કચ્છમાં પણ તમે જો કચ્છની પર્વતમાળા પણ જોશો, જે ઝારા જોમરાવાળી પર્વતમાળા છે એમાં પણ જ્યારે નલિયાની સાઈડ તમે જોશો તો એમાં કને વળી પાછો એક ડિપ્રેશન છે. તો આ ડિપ્રેશનના કારણે ભારી હવા હોય છે ને એ હંમેશા નીચે રહે. ઠંડી હવા ભારે હોય અને ભારી હવા નીચે રહે તો નલિયા એ ઓટોમેટિકલી એક ડિપ્રેશન છે. તો ડિપ્રેશનમાં તમને વધારે ઠંડી અનુભવાય છે.